ડીસા તાલુકાના જૂના ડીસા ગામે ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની શાનભેર ઉજવણી કરવામાં આવી હતી। પ્રારંભે જ બાબા રામદેવ પીરના મંદિરેથી વિશાળ શોભાયાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગામના આગેવાનો અને યુવાનો જોડાયા હતા। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહોના નારાઓથી ગામની ગલીઓ ગુંજી ઉઠી હતી। બગ્ગી સાથે નીકળેલી શોભાયાત્રાને ગામમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી। શોભાયાત્રા બાદ ભીમરાવ આંબેડકરના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે આગેવાનો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની સંઘર્ષમય જીવન ઝરમર વાગોળી અને ગરીબ અને વંચિતોના વિકાસ તેમજ વિશ્વમાં અનોખું બંધારણ ઘડી દેશના સર્વાંગી વિકાસની કેડી કંડારનાર સામાજિક સમરસતાના લોકનાયકના જીવનમાંથી પ્રેરણા લેવા માટે હાકલ કરી આયોજનને બિરદાવ્યું હતું। આ પ્રસંગે સરપંચ અમૃતભાઈ પુનડિયા, દિલીપભાઈ બારોટ, જયેશભાઈ દેસાઈ, પરબતભાઈ ઠાકોર, બાબાભાઈ દેસાઈ, ફારૂકભાઈ દાણી, અરવિંદભાઈ મોદી, વિરમાભાઈ પુનડિયા, જીવણભાઈ છત્રાલિયા, હરજીભાઈ પુનડિયા, દિનેશભાઈ પુનડિયા, પંચાયતના સભ્યો સહિત તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભારત માતા કી જય। આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મતિથિ નિમિત્તે સમગ્ર જૂના ડીસા ગામે એમની શોભાયાત્રાનું આયોજન થયું। સમગ્ર ગામમાંથી દરેક સમાજના આગેવાનો એમાં ઉપસ્થિત રહી ડૉક્ટર બાબા સાહેબના કાર્યોને એમણે યાદ કર્યા। આપણા બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને સો સલામ અસ્તુ। ભારત માતા કી જય, વંદે માતરમ। આજ રોજ જૂના ડીસા ખાતે રામાપીરના મંદિરમાંથી શ્રી બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા જે આખા ગામમાં નીકળી તો તમામ આખા ગામના 18 આલમના હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળી અને આખા ગામની અંદર શોભાયાત્રા કાઢી છે અને સુખ શાંતિથી શોભાયાત્રા નીકળી છે અને 18 આલમના માણસો શોભાયાત્રામાં જોડાયા છે। એ બદલ જૂના ડીસાના ગામજનોનો હું દલિત સમાજ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજના 135મી જન્મજયંતિ શ્રીમાન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજરોજ શોભાયાત્રા જૂના ડીસા ગામે નીકળી, તેમાં આજરોજ જૂના ડીસાની 18 આલમ સાથે રહી દરેક સમાજના પ્રમુખો, દરેક સમાજના યુવા મિત્રો, વડીલો તેમજ આજરોજ જેવી આજની બાબા સાહેબની આજની શોભાયાત્રા નિમિત્તે જેવી રીતે એકતા દેખાડી છે, એમ આવનાર સમયમાં પણ આપણી 18 આલમ સાથે રહી અને આની આ જ એકતા આપણા જૂના ડીસા ગામનું એકતા જળવાઈ રહે તેવો તમામ આપણે બધા યુવા મિત્રો અને આજના મારા વડીલોને એક નમ્ર અપીલ વિનંતી કરું છું કે આપણે બધા સાથે રહી અને અહીંયા નહીં, ગામનું જ નહીં, આપણા જિલ્લાનું જ નહીં પરંતુ વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।